तो आ तरफ अमरेलीना રાજુલા શહેરમાં પથ્થરમારાની ઘટના બની। વાવેરા રોડ પર બે અલગ અલગ જૂથ સામસામે આવી ગયા। બે જૂથમાંથી એક જૂથનું બાઇક પણ સળગાવી દેવામાં આવ્યું છે। 5 જેટલા વ્યક્તિઓને નાની મોટી ઈજાઓ પહોંચી છે। બંને જૂથ સામસામે નોંધાવી છે પોલીસ ફરિયાદ। રાજુલા શહેરમાં પથ્થરમારાની જે ઘટના બની છે, બે જૂથ જે સામસામે આવ્યા હતા તેમાંથી એક જૂથનું બાઇક પણ સળગાવી દેવામાં આવ્યું છે, જ્યારે અન્ય 5 લોકોને નાની મોટી ઈજાઓ પહોંચતા તેઓને સારવાર આપવામાં આવી છે। બંને જૂથે સામસામે પોલીસ ફરિયાદ પણ નોંધાવી છે। ત્યારે રાજુલા શહેરમાં પથ્થરમારાની આ ઘટના સામે આવી રહી છે। આપ જે બાઇક ભળભળ સળગી રહ્યું છે તેના દ્રશ્યો પણ ટીવી સ્ક્રીન પર જોઈ શકો છો। એક જૂથે તેમાંથી તે બાઇક પણ સળગાવી દીધું હતું। तो आ तरफ सुरेन्द्रनगरना थानगढ़मां युवकनी हत्या करवामां आवी। सरोडी गामे युवाननी छरी मारीने हत्या निपजाववामां आवी छे। अंगत अदावतमां युवकनी हत्या करवामां आवी छे। सुरेन्द्रनगरना थानगढ़मां अंगत अदावतमां छरी मारीने युवकनी हत्या करवामां आवी छे, त्यारे पोलीसे मृतदेहने पीएममां खसेड़ी વધુ તપાસ પણ હાથ ધરી છે। થાનગઢના સરોડીથી આ ઘટના સામે આવી રહી છે કે યુવકની હત્યા કરવામાં આવી છે, ત્યારે પોલીસે જે મૃતદેહ છે તેને પીએમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે। तो आ तरफ बात भरूचनी करिए तो भरूचना अंकलेश्वरमां स्क्रेप मार्केटमां आग लागी। नोबल मार्केटना स्क्रेपना गोडाउनमां भीषण आग भभूकी उठी। त्यारे स्क्रेप मार्केटमां लागेल भीषण आग जे छे ते हजू पण यथावत छे। आप दृश्योमां जोई शको छो, जे स्क्रेप मार्केटमां आग लागी छे ते आग हजू पण यथावत छे। धुमाडाना काळा काळा गोटा पण आप जोई शको छो। ए स्क्रेप मार्केटमां जे आग लागी छे ते हजू पण यथावत छे। आगना आकाशी दृश्यो सामे आव्या छे। भरूचना अंकलेश्वरथी आ घटना सामे आवी रही है कि जे स्क्रेप मार्केटमां आग लागी हती ते आग छे ते हजू पण यथावत छे। त्यारे 8 થી વધુ स्क्रेपना गोडाउनमां आग जे गोडाउन छे स्क्रेपना ते आगनी झपेटमां आवी गया छे। 8 થી વધુ गोडाउनमां आग प्रसरी चूकी छे। त्यारे धुमाडाना गोटे गोटा दूर दूरथी पण नजरे पड़ी रह्या छे। फायरनी टीम द्वारा आग पर काबू मेळववा प्रयास चाली रह्या छे। 3 થી 4 गोडाउनमां आग फैलाई होवानी पण माहिती मळी रही छे। ત્યારે અંકલેશ્વર નજીક નેશનલ હાઈવે 48 ને અડીને આવેલ સ્ક્રેપ માર્કેટમાં આગનો બનાવ બન્યો છે, જે આગ હજુ પણ યથાવત છે, તેને કાબૂમાં લેવાના પ્રયાસ હાથ ધરવામાં આવી રહ્યા છે। તો વિક્રમ ઠાકોરના વહારે આવ્યા છે સાંસદ ગેનીબેન। ઠાકોર સમાજના કલાકારને સ્થાન ન આપવા મુદ્દે તેઓ મેદાને આવ્યા છે। ગેનીબેને કહ્યું કે સમાજના કલાકારોના નિર્ણયની સાથે રહીશ। ઠાકોર સમાજની પ્રતિભાને અવગણવી એ ભાજપની નીતિ છે અને વિધાનસભા મુલાકાતમાં ઠાકોર સમાજને સ્થાન નહીં તેવું ગેનીબેન દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે અને તેઓ વિક્રમ ઠાકોરની પડખે આવ્યા છે। તો ખેડાના યાત્રાધામ ડાકોરમાં ફરી એકવાર વિવાદ સર્જાયો છે। ફાગણી પૂનમ ઉત્સવ પૂર્ણ થતાની સાથે વિવાદ સર્જાયો છે। 3 વારાદારીઓને નિજ મંદિરમાં પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। ડાકોર ટેમ્પલ કમિટીએ 3 વારાદારીઓને સસ્પેન્ડ કર્યા છે। જિગ્નેશ પંડ્યા, હર્ષિલ પંડ્યા અને ભૂપેન્દ્ર પંડ્યાનો એક વારો સસ્પેન્ડ કરવામાં આવ્યો છે। મંદિર દ્વારા 3 વારાદારીઓને નોટિસ આપી આ જાણ કરવામાં આવી છે। કમિટીના નિર્ણયના કારણે વારાદારીઓમાં રોષ ભભૂક્યો છે। 12મી માર્ચે લખેલી નોટિસ આજે વારાદારીઓને મળી છે। જે નોટિસ 12મી માર્ચે લખવામાં આવી હતી તે આજે મળી છે। 13 તારીખથી નોટિસનો અમલ કરવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે નોટિસમાં। ત્યારે યાત્રાધામ ડાકોરમાં ફરી એકવાર વિવાદ સર્જાયો છે। ખેડાના યાત્રાધામ ડાકોર છે જે છે તે મંદિર તે ફરી એકવાર વિવાદ સર્જાયો છે। ફાગણી પૂનમ ઉત્સવ પૂર્ણ થતાની સાથે જ આ વિવાદ સર્જાયો છે કે 3 વારાદારીઓને નિજ મંદિરમાં પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। યાત્રાધામ ડાકોર ફરી એકવાર વિવાદમાં આવ્યું છે કે 3 વારાદારીઓ જે છે તેઓ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। તો અમરેલી ધારીના હીરાવા ગામે દીપડાએ કરેલ માનવ મૃત્યુમાં સરકારે જાહેરાત કરી છે સહાયની। 10 દિવસ પહેલા ખેત મજૂરના પુત્રનું દીપડાએ મોત નિપજાવ્યું હતું। દીપડાએ તેને ફાડી ખાધો હતો તે મુદ્દે સરકારે સહાય જાહેર કરી છે। ધારી ગીરના હીરાવા ગામે બાળકનું મોત નિપજાવવાના કિસ્સામાં 10 લાખ રૂપિયાની સહાય આપવામાં આવશે તેવું જાહેરાત કરવામાં આવી છે। 10 લાખ રૂપિયાની સહાય આપવામાં આવી છે। હીરાવા ગામે દીપડાએ માનવ મૃત્યુ કર્યું હતું। દીપડાએ આવી અને આ બાળકને ઉપાડી અને દોડ્યો, પણ બાળકને પછી મુકાવી દીધું, એટલે તો છતાં બાળકનું મૃત્યુ થયું। અને જંગલ ખાતાનો સ્ટાફ અને જે અમારે રાજકીય આગેવાનો બધા હસ્તક આ 10 લાખનો ચેક આપી અને આ પરિવારને સહયોગ આપી
અને પરિવારને પ્રોત્સાહન આપ્યું છે. આ પીડિત પરિવારને આજરોજ આગેવાનોના હસ્તે રૂપિયા 10 લાખનો ચેક જે ગુજરાત સરકારની સહાયની યોજના છે એના હેઠળ આજે આપવામાં આવેલ છે. એમના હસતું ખેલતું બાળકને આ એક દીપડાના હુમલાથી મૃત્યુ પામેલ છે. એમના આત્માને શાંતિ આપે અને એમના પરિવારના સહયોગ રૂપે આજે 10 લાખ રૂપિયાનો ચેક અર્પણ કરેલ છે. તો અમરેલીના બગસરા માર્કેટ યાર્ડમાં ટેકાના ભાવે તુવેરની ખરીદી ગઈકાલથી બંધ કરવામાં આવી છે. અત્યાર સુધીમાં 415 ખેડૂતોની 15,150 ગુણીની ખરીદ કરવામાં આવી છે. બગસરા યાર્ડમાં તુવેરની ખરીદી જે બંધ કરવામાં આવી છે તેમાં અત્યાર સુધીમાં 415 ખેડૂતો છે તેમની 15,150 ગુણીની ખરીદ કરવામાં આવી છે. જે અમારી મંડળીને તુવેર સરકાર ટેકાના ભાવે ખરીદી અમને મળી છે ત્યારે અમારે 24/2થી ચાલુ થઈ હતી ખરીદી અને આજે 13 પૂર્ણ થઈ છે ખરીદી અને આજે અમે પૂર્ણ જાહેર કર્યું છે અને આજ સુધીમાં કુલ અમારે 15,150 ગુણીની ખરીદી થઈ છે અને એ 415 જેવા ખેડૂતોએ એમાં લાભ લીધો છે. તો આ તરફ બોટાદમાં નવા બનેલા રોડનો વિડીયો વાયરલ થયો છે. રાણપુરથી બોટાદ વચ્ચેનો રોડ બનાવવામાં ભ્રષ્ટાચાર જોવા મળી રહ્યો છે. રોડ પરનો ડામર હથેળીથી જ ઉખાડી શકાય તેવો છે તેવું વિડીયોમાં નજરે પડી રહ્યું છે. રાણપુર ભાજપ એસી સેલના પ્રમુખે આ વિડીયો વાયરલ કર્યો છે. રોડ બનાવનાર એજન્સી સામે કાર્યવાહીની માંગ પણ કરી છે. કામગીરીમાં તો ભાજપ સરકાર રોડ અને રસ્તાનું સારું જ કામ કરાવી રહી છે, પણ આ જે તે એજન્સી છે તે આમાં ધ્યાન પૂરેપૂરું અને એન્જિનિયર ન દે તો ત્યાં બોટાદ અમારું મુખ્ય કેન્દ્ર છે, બોટાદ જિલ્લો છે, ત્યાં મુખ્ય બે મહાન મંદિર છે, એક સાળંગપુર અને ગઢડા અને રાણપુરથી કે આ બાજુથી લીંબડી તરફ સુરેન્દ્રનગર તરફથી આ મુખ્ય રસ્તો છે અને હજારો વાહનો આની ઉપર થઈને રોજ જાય છે, રોજ પસાર થાય છે અને આવી હલકી ગુણવત્તાનું રોડનું કામ કરે છે પછી છેલ્લે ભાજપ ઉપર આવીને આ વાત ઉભી રહે છે. એના માટે થઈને મારે એ વિડીયો બનાવવો પડ્યો છે. તો આ તરફ મહીસાગર જિલ્લામાં જંગલ આગની શરૂઆત. હોળી પર્વ પર આગ લાગતા કેટલાય વૃક્ષોને નુકસાન થયું. દર વર્ષે આસ્થાની આગના કારણે જંગલને નુકસાન થાય છે. શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે વન વિભાગને જાણ કરી અને આગ લગાવનાર સામે કાર્યવાહીની માંગ કરી અને લોકો પણ તે કાર્યવાહીની માંગ કરી રહ્યા છે. તો 3 બિઝનેસ સમિટ સફળતા બાદ ચોથી સમિટ આવતીકાલથી શરૂ થશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, કેન્દ્રીય જળમંત્રી CR પાટીલ ઉદ્ઘાટન કરશે. તમામ ધારાસભ્યો, સંસદ સભ્યો અને ધર્મગુરુઓની હાજરીમાં સમિટ શરૂ થશે. 11:30 કલાકે સીએમ ભૂપેન્દ્ર પટેલના હસ્તે સમિટ ખુલ્લી મુકાશે. 200 ઉપરાંત સ્ટોલ જે 600 બ્રાહ્મણ સમાજના લોકોના હશે. સમાજના તમામ લોકોને એક સ્ટેજ આપવામાં આવશે. 3 દિવસની સમિટમાં ઉદ્ઘાટન બાદ 1 થી 3 B2B બેઠક મળશે. આ ચોથી બિઝનેસ સમિટ આવતીકાલથી જે શરૂ થઈ રહી છે તેનું ઉદ્ઘાટન ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, કેન્દ્રીય જળશક્તિ મંત્રી શ્રી CR પાટીલ સાહેબ તેમજ રાજ્ય મંત્રીમંડળના સભ્યશ્રીઓ, માનનીય સંસદ સભ્યશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ તેમજ સંતો અને મહંતોની હાજરીમાં આવતીકાલથી આ સમિટની શરૂઆત થશે. તો વાત ભરૂચની કરીએ તો ભરૂચમાં ધૂળેટીના પર્વમાં એક બાદ એક ગોઝારી ઘટના બની. નંદેલાવ નજીક તળાવમાં 3 બાળકો ડૂબ્યા. એકને બચાવી લેવાયો અને 2ની શોધખોળ યથાવત છે. ફાયરની ટીમ દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે. એક બાળક બચી ગયો છે અને 2ની શોધખોળ હાથ ધરવામાં આવી છે. તો આ તરફ બનાસકાંઠામાં વસેલા રાજસ્થાનના માળી સમાજે ધૂળેટીએ ઘેર અને લૂર નૃત્યનું આયોજન કરીને પોતાની લોકગીત અને લોકનૃત્યની પરંપરા જાળવી રહ્યા છે. આ નૃત્યમાં પુરુષો ચામડાનો શંખ વગાડી દાંડિયા રાસની જેમ લાકડીઓથી નૃત્ય કરતા હોય છે, જેને ઘેર નૃત્ય કહેવામાં આવે છે. મારવાડી સમાજનો મુખ્ય તહેવાર કહેવાય તો હોળી ધૂળેટીનો કહેવાય છે અને સમસ્ત રાજસ્થાનથી આવેલા મારવાડીઓ જે ગુજરાતમાં રહે છે એ હોળીના દિવસે, ધૂળેટીના દિવસે અને શીતળા સાતમ સુધી મારવાડી ઘેરના નૃત્યના કાર્યક્રમ કરે છે. મારવાડી બહેનો લૂરનો કાર્યક્રમ કરે છે અને આર્યા પ્રાચીન જે
જે આ તહેવાર આવે છે એને અહીંયા અમે ગુજરાતમાં જાળવી રાખીએ છીએ. આદિ અનાદિથી જે લોકો મારવાડમાં રહેતા હતા એ મારવાડી લોકો જ્યાં જ્યાં સ્થળાંતર કર્યું અમારી આ સંસ્કૃતિને ઉજાગર કરવા માટે વર્ષોથી ઘેર અને લૂર નૃત્યની પ્રથા છે. હોળી ધૂળેટીથી લઈને શીતળા સાતમ સુધી દરેક મારવાડી, પછી મારવાડી માળી હોય, મારવાડી દરબાર હોય, મારવાડી દલિત હોય, કોઈ પણ જે લોકો રાજસ્થાનથી માઇગ્રેટ થઈને અહીંયા આવ્યા છે એ બધા જ લોકો આજના દિવસે ધૂળેટીના દિવસેથી લઈને સાતમ સુધી ઘેર નૃત્ય કરે છે. એવું કહેવાય છે કે દિવાળી તો અઠે કટે પણ હોળી તો પોતાના માદરે વતને, અને આ પ્રસંગે માળી સમાજ સૌ એક થઈ અને આજના દિને ઘેર રમતો હોય છે. એટલે પુરુષો જે લાઠીથી રમે એને કહેવાય છે અને એને લૂર કહેવાય છે. અમારી સમાજનો હોળી અમારો પ્રિય તહેવાર છે. હોળીના દિવસે અમારી સમાજ આખી અહીંયા વાડી ઉપર અહીંયા ભેગી થાય છે. જેન્ટ્સો બધા દંડા લઈ અને ઘેર રમે છે અને લેડીઝો બધી સામે ઊભી રહી અને ઘેર નૃત્ય કરે છે. અને એ દિવસે અમારે જે છોકરાઓ થાય છે, જેમની પહેલી હોળી થાય છે, તેમને ઢૂંઢાડવામાં બી આવે છે. તો પોરબંદરના માધવપુર નજીક કળશ ગામમાં ધૂળેટી પર્વની અનોખી રીતે ઉજવણી કરવામાં આવે છે. કળશ ઘેડ ગામે 750 વર્ષ જૂની હોળી ધૂળેટીની ઉત્સવની પરંપરા ગ્રામજનોએ જાળવી રાખી છે. ગામના બે ગ્રુપ સામસામે ભીના કપડાને વડ ચડાવી તેનો ગોટો બનાવી એકબીજા પર વાર કરી આનંદ માણ્યો હતો. આ ઉત્સવમાં વચ્ચે રહેલી માતાજીની ધ્વજાની બંને ગ્રુપનું રક્ષણ કરવા રાખવામાં આવે છે. અહીં લોકોના ટોળા એકબીજા પર વાર કરતા નજરે પડે છે. જાણે એકબીજાના દુશ્મનો હોય એવી રીતે વાર કરતા તેઓ નજરે પડે છે. બાપ દાદાની પરંપરા હવે ગોટાની અમારો આગળથી છે પરંપરા બાપ દાદા ઉજવી આવે. ભાઈચારાથી ઉજવવાનું, અંદર કોઈ એવો કઈ રાખવાનું, હમ હતા આખી મંદિર છે રામ મંદિર સુધી આ રમત ગોટાને રમી જવાની. ત્યાં જઈને ગોટા છોડી દંડિયા રમવાનું ને માતાજીની જે બોલે ગોટા છોડ નાખવાના. અને અમારી આ 700 વર્ષથી બાપ દાદાની મોજની બધી પરંપરા વી આવે એ બધા ઉજી છે. તમે ગમે ત્યાં કલા અમે જો માતાજીનો જે બોલાવી જઈએ અને રમતા જઈએ. તો પોરબંદરના માધવપુર પાસે આવેલ ઘોડાદર ગામે વર્ષો જૂની પરંપરા આજે પણ લોકોએ જાળવી રાખી છે. અહીં ગંજપીર ધામમાં હિન્દુ મુસ્લિમ એકતા પ્રતીક સમાન પરંપરાગત રીતે ખજૂર અર્પણ કરી માનતા પૂરી કરે છે. ગંજપીર ધામમાં મેળા સાથે પ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું. લગભગ દર વર્ષે 2000 થી 2500 મણ જેટલો ખજૂરનો પ્રસાદ એકઠો થાય છે. દિવસે ઘોડાદર ગામે જે આ ગસપીર બાપાની જગ્યા આવેલી છે ત્યાં લાખો શ્રદ્ધાળુઓ પોતાની માનતા છે, પોતાની મનોકામના છે તે આજના દિવસે અહીં પૂરી કરવા માટે આવે છે અને બાપાના શરણોમાં માથું નમાવી શ્રદ્ધાથી પોતાની માનતા છે એ પૂરી કરે છે. સાથે સાથે આ એવી જગ્યા છે જ્યાં હિન્દુ અને મુસ્લિમ બંને કોમ્યુનિટીના માણસો છે તે પોતાની શ્રદ્ધા લઈ અને આવે છે. તો હોળી ધૂળેટીનું પર્વ કૃષ્ણ મંદિરો અને કૃષ્ણ ભક્તો વિશેષ રીતે મનાવે છે. ત્યારે પોરબંદરમાં ભાગવતાચાર્ય રમેશભાઈ ઓઝા સ્થાપિત સાંદીપની આશ્રમ હરિમંદિર ખાતે હોળીના પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. આ સાથે સાંદીપની આશ્રમમાં દેશ વિદેશથી પણ ભક્તો રાષ્ટ્રીય કથાકાર રમેશભાઈ ઓઝા સાથે તહેવારો ઉજવતા ખાસ આવતા હોય છે. સનાતન ધર્મ તરફ આગળ વધી રહ્યું છે ત્યારે એક સાથે આવા સુંદર અને અલૌકિક વાતાવરણની અંદર જ્યારે આ ધૂળેટીનો તહેવાર ઉજવવાનો મોકો મળે ત્યારે પોરબંદરના દરેક લોકો એક સાથે મળી અને આ તહેવાર ઉજવી રહ્યા છે. ખરેખર ખુશીની વાત છે અને સર્વે આમાં જોડાઈ અને એક રંગથી રંગાઈ ગયા છે. આપણા માટે પણ હર્ષ અને લાગણીની વાત છે. ત્યારે હરિમંદિરમાં સૌ સાથે ભગવાન સાથે મળી અને આ ધૂળેટી ઉજવવાનો અવસર મળ્યો એ બદલ ખૂબ જ હર્ષની લાગણી અનુભવું છું. હર વર્ષ અમે લોકો આ જ રીતે હરિધામમાં આવી અને આ છે ધૂળેટીનો તહેવાર ઉજવતા હોઈએ છીએ. हरि मंदिर में पोरबंदर में पूरे गुजरात में पूरे भारत में और सनातन धर्मावलंबी जहाँ जहाँ विश्व में बसे हैं उनमें सब जगह मनाया जा रहा है. और होली के रंगों के प्रति जिनके मन में एक अनुराग है वे सनातन धर्मावलंबी नहीं है तो भी विश्व के ऐसे लोग जो प्रेम से भरे हैं, उत्साह से भरे हैं, वो आज सब गिला शिकवा मिटा करके होली के रंग से रंग जाने का ये अवसर है. તો પોરબંદરમાં ધૂળેટીના પર્વે ભગવાન માધવજી રાય અને રૂક્ષ્મણીજીના લગ્નની કંકોત્રી લખવામાં આવી.
ભગવાન માધવરાયજીના લગ્નોત્સવ આગામી 6 એપ્રિલથી 10 એપ્રિલ સુધી ધામધૂમપૂર્વક યોજાશે. ભગવાન માધવરાયજી આજે નિજ મંદિરથી પાલખીમાં બેસી મધુવનમાં પધાર્યા. ચોરી મંડપ પાસે ભગવાન માધવરાયજી સાથે વૈષ્ણવોએ હોળીના રંગે રંગાયા. રૂક્ષ્મણી મંદિરે મયુરપંખથી આજે વૈષ્ણવોએ ભગવાન માધવરાયજી અને રૂક્ષ્મણીજીના લગ્નની કંકોત્રી લખી હતી. આજથી રામનવમી એટલે કે 6 એપ્રિલ સુધી રોજે રોજ નિજ મંદિરે લગ્નોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી થશે. માધવપુર ખાતે માધવરાયજી અને રૂક્ષ્મણીજીના લગ્નોત્સવ દરમિયાન 5 દિવસ સુધી ભાતીગળ મેળો અને સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજાશે. ભગવાનના લગ્ન અહીંયા લખાણા અને એનો અનેરો આનંદ છે. આજે અમારું આઈસીડી ખોડિયાલ ગ્રુપ અને અમારા આજુબાજુના વિસ્તારના પણ શ્રદ્ધાળુ બધાએ અહીંયા આવી અને બધાએ ભાગ લીધો અને આજે એ પછી ભગવાનના લગ્ન લખાણા એ પછી અમારા ગ્રુપના અને બધા માણસોએ અબીર ગલાલથી રંગે રંગાણા. આ જેવું જે ગોકુળનું વૃંદાવન અને મથુરા જેવું આજે અહીંયા અહીંનો માહોલ દેખાણો. કૃષ્ણ ભગવાન અને રૂક્ષ્મણીજીના જે લગ્ન લખવામાં આવે છે, જે ફાગણ વદ એકમના દિવસે જે લગ્ન લખાય છે, જગતગુરુ રામાનુજાચાર્ય અને વલ્ભાચાર્યની સાક્ષીમાં લગ્ન લખવામાં આવે છે. જે પરંપરાગત જે કન્યા પક્ષ અને વર પક્ષ બે માધવરાય મંદિર છે તે વર પક્ષ છે, આ કન્યા પક્ષ છે. એટલે ચૈત્ર સુદ નોમને દિવસે માતાજીનું અહીંયા તેડું થાય છે અને મંદિરમાં બિરાજમાન થાય છે. તો જંબુસર પાંજરાપોળ વિસ્તારની પટેલ ખડકી બાપ દાદાની પેઢીથી પરંપરાગત હોળી પર્વની ઉજવણી કરવામાં આવે છે અને પરંપરા મુજબ હોળીના દિવસે તળાવની માટીમાંથી ઇલ્લાજીની પ્રતિમા બનાવવામાં આવે છે અને ફળિયાના યુવાનો દ્વારા ધાણી ચણા સહિતનો ભોગ ધરાવવામાં આવે છે અને ધૂળેટીના દિવસે સવારે પટેલ ખડકી તથા આજુબાજુ ખડકીના લોકો એકત્ર થઈ નનામીમાં સુવડાવી ફુલહાર ચડાવી આરતી કરી સ્વજનની જેમ સ્મશાન યાત્રા કાઢી વિદાય આપવામાં આવે છે. લોકવાયકા મુજબ ઇલ્લાજી હોલિકાનો પ્રેમી હતો. હોળીના દિવસે હોલિકા અગ્નિમાં ભસ્મીભૂત થાય છે. બીજા દિવસે ઇલ્લાજી લગ્ન કરવા માટે હિરણ્યકશ્યપને ત્યાં જાય છે અને જુએ છે તો હોલિકાનું દહન થઈ ગયું હતું અને રાખ જોઈ તે ખૂબ દુઃખી થાય છે. તેનું મન વિચલિત થયું અને ભાવ વિભોર બની તે રાખમાં ખૂબ જ આળોટે છે અને અલગ અલગ રંગ ઉત્પન્ન થાય છે અને ત્યારથી જ આ ધૂળેટીના પાવન પર્વની ઉજવણી કરવામાં આવે છે. તેમ પાંજરાપોળ પટેલ ખડકીના યુવાનોએ જણાવ્યું હતું કે ઇલ્લાજીની સ્મશાન યાત્રામાં યુવાઓ ભાઈઓ બહેનો જોડાયા હતા. જંબુસર શહેરની અંદર પાંજરાપોળ ફળિયાની અંદર વર્ષોથી એક અવિરત ચાલતી પરંપરા અમે સૌ આજે ઉજવી રહ્યા છે. આપણે સૌ જાણીએ છીએ કે હોળિકાનું જે દહન થયું એના પાછળની જે દંતકથા છે આપણે સૌ જાણીએ છીએ, પરંતુ હોળિકાની પાછળની દંતકથાની અંદર ઇલ્લાજીની જે દંતકથા છે એનાથી આપણે બધા વંચિત છે. પરંતુ હોળિકાના પ્રેમી એ ઇલ્લાજી હતા અને જ્યારે હોળિકાનું દહન થઈ જાય છે ત્યારે બીજા દિવસે એ હોળિકાનો પ્રેમી ઇલ્લાજી એ લગ્ન કરવા માટે જ્યારે હિરણ્યકશ્યપ ત્યાં જાય છે ત્યારે ત્યાં જોવે છે કે હોળિકાનું દહન થઈ ગયું હોય છે અને હોળિકા ભસ્મીભૂત થઈને એના રાખના ઢેર થઈ ગયા હોય છે. ત્યારે આ રાખના ઢેરની અંદર જ્યારે એનો પ્રેમી ઇલ્લાજી જ્યારે આવીને જોવે છે ત્યારે એ રાખના ઢેરની અંદર આરોટે છે અને એ એટલો બધો આરોટે છે કે રાખના ઢેરની અંદરથી વિવિધ પ્રકારના રંગો અને તરંગો ઉત્પન્ન થાય છે. એનું જ નામ આપણે આ ધૂળેટીનો પાવન પર્વ ઉજવી રહ્યા છે. તો છોટાઉદેપુરમાં પોલીસ પરિવારે ધૂળેટીની ઉજવણી કરી. જિલ્લા પોલીસ વડા સહિત પોલીસ અધિકારીઓ હાજર રહ્યા. એકબીજા પર રંગ લગાવી ધૂળેટીની ઉજવણી કરવામાં આવી. પોલીસ પરિવાર અને જ્યુડિશિયલ પરિવારે આ ઉજવણી કરી. પોલીસે જનતાને સેફ રહેવા સાથે હોળીની શુભકામનાઓ પણ પાઠવી. આજ રોજ ધૂળેટીના દિવસે પોલીસ હેડક્વાર્ટર ખાતે અમારા પોલીસ પરિવાર અને જ્યુડિશિયરી પરિવાર વચ્ચે હોળીનું એક જોરદાર સેલિબ્રેશનનું આયોજન રાખવામાં આવેલું છે, જે સેલિબ્રેશન અત્યારે ચાલુ છે. છોટાઉદેપુર શહેરના સમગ્ર અને છોટાઉદેપુર જિલ્લાની સમગ્ર જનતાને સેફ અને સુરક્ષિત હોળી માટે હું ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું. તો વાત વલસાડની કરીએ તો વલસાડ જિલ્લા પોલીસ પરિવારે પણ ધૂળેટી ઉજવી. પોલીસ હેડક્વાર્ટર ખાતે ધૂળેટી પર્વની ઉજવણી કરવામાં આવી. એસપી સહિતના અધિકારીઓએ ધૂળેટી મનાવી. એકબીજાને રંગ લગાવી ધૂળેટી પર્વની ઉજવણી કરવામાં આવી. વલસાડ જિલ્લા પોલીસ પરિવારે ભારે ધૂમધામથી આ ઉજવણી કરી અને ધૂળેટી મનાવી. વલસાડમાં ધૂળેટી પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી કરાઈ. સાંસદ ધવલ પટેલના નિવાસ સ્થાને ધૂળેટીની ઉજવણી કરવામાં આવી.
ધારાસભ્ય સહિત ભાજપ કાર્યકરો પણ ઉજવણીમાં હાજર રહ્યા અને ડીજેના તાલે સાંસદ સહિત તમામ ઝૂમી ઉઠ્યા. તમામ કાર્યકરો મતભેદ ભૂલી આગળ વધે તેવું સાંસદે નિવેદન પણ આપ્યું. સાંસદ ધવલ પટેલે કહ્યું કે તમામ કાર્યકરો છે તે મતભેદ ભૂલી જાઓ અને આગળ વધો. તો આ તરફ આદિવાસી સમાજે હોળીની અનોખી ઉજવણી કરી. ધારાસભ્ય ચૈતર વસાવા ઘેરિયા બની ગામ લોકો ઉજવણી કરી. ઘેરિયા બની તે સાંસદ છે, તેઓએ ઘેરિયા બનીને ગામ લોકો સાથે ઉજવણી કરી. આદિવાસી સમાજમાં હોળીનું અનોખું મહત્વ રહેલું છે, ત્યારે ધારાસભ્ય ચૈતર વસાવા ઘેરિયા બન્યા હતા અને તેઓએ ગામ લોકો સાથે ધૂળેટીની ઉજવણી કરી. તો આ તરફ અરવલ્લીના બાયડમાં પણ ધૂળેટીની ઉજવણી કરવામાં આવી. એમએલએ ધવલસિંહ ઝાલાએ આ ઉજવણી કરી હતી. પોતાના મત વિસ્તારમાં તેઓએ ધૂળેટીની ઉજવણી કરી. ધવલસિંહ ઝાલા ઢોલ વગાડતા પણ જોવા મળ્યા. મન મૂકીને હોળી રમતા ધારાસભ્ય નજરે આવ્યા. રાજ્યભરમાં ધૂળેટી પર્વની ઉજવણી કરવામાં આવી, ત્યારે ભાવનગર ખાતે જીતુ વાઘાણીએ પણ ધૂળેટીની ઉજવણી કરી. પરિવારના સભ્યો અને મિત્રો સાથે તેઓએ આ પર્વની ઉજવણી કરી. જીતુ વાઘાણી જે છે તેમણે પરિવારના સભ્યો સાથે ઉજવણી કરી. રંગોથી સૌનું જીવન ભરાય જાય, પાછળનું બધું જ ભૂલીને હેત પ્રેમથી સૌ ભેટીને શુભકામના આપીને નવેસરથી શરૂઆત કરવાનો દિવસ એટલે ધૂળેટીનો દિવસ છે. સારા દિવસોની શરૂઆત છે. મારા સોસાયટીના પરિવાર સાથે, મારા પરિવાર સાથે હંમેશા પરંપરાગત રીતે વર્ષોથી હોળીને ધૂળેટીની ઉજવણી થતી હોય છે. અમારા સોસાયટી ઇસ્કોન પરિવારે પણ આ વર્ષે આયોજન કર્યું છે. સૌ સાથે મળીને પરિવારજનોની જેમ આ ઉજવણી કરીને શુભેચ્છાની આપલે આપી છે. સૌ શહેરીજનો અને સૌ ગુજરાતવાસીઓને આ એક એવું પર્વ કે સૌને બધું જ ભૂલીને, કોઈ જ્ઞાતિ જાતિ ધર્મ ભેદ બધું ભૂલીને સૌને શુભકામના આપવાનું પર્વ છે. હિન્દુ ધર્મનો મોટો તહેવાર છે, ત્યારે સૌને ધૂળેટી પર્વની શુભકામના આપું છું. સૌનો જીવન એ ફૂલ ગુલાબી રંગોથી ભરાઈ જાય. તો સુપ્રસિદ્ધ સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિરે ગુજરાતનો સૌથી મોટો ધૂળેટી પર્વ નિમિત્તે દિવ્ય રંગોત્સવ યોજાયો હતો. 51,000 નેચરલ કલર અને 500 જેટલા સપ્તધનુષ્યના રંગની થીમ ઉપર 70 થી 80 ફૂટ જેટલા ઊંચેથી મંદિરના પટાંગણમાં તમામ ભક્તો ઉપર બ્લાસ્ટ કરાયા હતા અને 50 નાસિક ઢોલના તાલે હજારો હરિભક્તો ઝૂમી ઉઠ્યા હતા અને દાદાના રંગે રંગાયા હતા. આજે સાળંગપુર કષ્ટભંજન દાદાના દરબારમાં ગુજરાતની સૌથી મોટી રંગોત્સવ ઉજવવામાં આવ્યો છે. અહીંયા હજારો લાખોની સંખ્યામાં યુવાનો આજે દાદાના ભક્તિના રંગથી રંગાયા છે. વર્ષો પહેલાં સ્વામિનારાયણ ભગવાન આ ધરતીને ભક્તિના રંગથી રંગી હતી અને અહીંયા બહુ મોટો હોળી ઉત્સવ રંગોત્સવ કર્યો હતો. એ પરંપરાને અનુસારે આજે દાદાના દરબારમાં લાખો યુવાનોએ આ હોળીનો લાભ લીધો છે. દાદાને પ્રાર્થના, હેપી હોલી. સમગ્ર ભારત કાયમને માટે રંગીન રહે એવી પ્રાર્થના. તો આ તરફ દ્વારકામાં પણ ભગવાનના દર્શન કરવા ભક્તો ઉમટ્યા. દ્વારકા મંદિર ખાતે ફૂલડોલ ઉત્સવ ઉજવાયો હતો. ભગવાનના ચરણોમાં ભક્તોએ શીશ ઝુકાવ્યું અને ડીજેના તાલ સાથે ભક્તોએ ઉત્સવની ઉજવણી કરી. કૃષ્ણ નગરી દ્વારકાને જે ફૂલડોલ ઉત્સવ ઉજવાય છે, ત્યારે ક્યાંક ને ક્યાંક જે ભક્તો છે એ દૂર દૂરથી આવતા હોય છે ને ભક્તોને એટલી શ્રદ્ધા, આસ્થા અને વિશ્વાસ છે ભગવાન ઉપર. ત્યારે આપણી સાથે જે ભક્ત છે તેમને પૂછ્યું કે આપ ક્યાંથી આવો છો અને ભગવાન ઉપર કેવી શ્રદ્ધા છે. મારું નામ તૃપ્તિ ગાંધી છે. હું અંકલેશ્વરથી આવું છું. દ્વારકાધીશ તો વાત જ કરવી એની, પણ હું દર મહિને આવું છું અને એ બિલકુલ મારો હાથ પકડીને ચાલે છે એવો મને અનુભવ છે. અને આજે ખાસ ફૂલડોલ ઉત્સવ પર એટલું જ કહીશ કે બિલકુલ મારી સાથે છે. આ જો આ મારા નાના દ્વારકાધીશ છે અને હું મોટા દ્વારકાધીશને મળવા આવ્યું છે એને લઈને, અને હું બહુ જ ખુશ છું. એ મારી સાથે રહીમાં છે આજે, બહુ જ ખુશ છું. આરતી બી બધી કરી છે, એનો હાથ છે મારા માથા પર ને એનો સાથ હંમેશા મારી સાથે રહેશે અને હું દર મહિને હંમેશા આવીશ. તો એટલો વાદો છે મારા ઠાકરને. ભક્તો ખૂબ જ ખુશખુશાલ છે અને ભગવાન દ્વારકાધીશના દર્શન કરવા આવીને એક ભગવાન સાક્ષાત એમને મળતા હોય તેવી અનુભૂતિ કરી અને બાલ ગોપાલ સ્વરૂપે પણ સાથે લઈ આવતા હોય છે. અનિલાલ, સંદેશ ન્યૂઝ, દ્વારકા.
ત્યારે દ્વારકામાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા. દ્વારકાધીશના ચરણોમાં શીશ ઝુકાવવા મોટી સંખ્યામાં ભક્તોની જનમેદની ઉમટી હતી. ત્યારે આ ફૂલડોલ ઉત્સવમાં ભારે સંખ્યામાં લોકોએ ભાગ લીધો અને દ્વારકાધીશના દર્શન કરી ધન્યતા અનુભવી. ત્યારે દ્વારકાથી આ દ્રશ્યો આપ જોઈ શકો છો કે કેવી રીતે મોટા પાયે હોળી ધૂળેટીની ઉજવણી કરવામાં આવી.